નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી ચેનલમાં. જો તમે સીસી કોન્સ્ટેબલ કે પછી તલાટીની તૈયારી કરો છો તો તમને આ જીકે ના પ્રશ્નો આવડવા ખૂબ જરૂરી છે, જે હું તમારા માટે લાવ્યો છું. તો સમય ન બગાડતા શરૂ કરીએ. પદ્મા નદી કયા સ્થાને મેઘના નદી સાથે મળી જાય છે? તે જગ્યાનું નામ છે ચાંદીપુર. આ એક તરફથી પદ્મા, બીજી તરફથી મેઘના, આ વચ્ચેનો વિસ્તાર છે ચાંદીપુર. કોંકણ તટ ક્યાંથી ક્યાં સુધી આવેલો છે? સુરતથી ગોવા સુધી. સિંધુ નદીના બેસિનનું કુલ જળ ક્ષેત્ર કેટલું છે? સિંધુ નદી કે તો તેના બેસિનનું કુલ જળ ક્ષેત્ર છે 11,00,000 ચોરસ કિલોમીટર. જળ જથ્થાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી નદી કઈ છે? જળ જથ્થો કે ને તો બ્રહ્મપુત્ર આવશે. હિમાલય પર્વત શ્રેણી કઈથી કઈ નદી સુધી લંબાઈમાં વિસ્તરેલી છે? આવો પ્રશ્ન તમે પહેલા નહીં જોયો હોય. જવાબ છે સિંધુ થી બ્રહ્મપુત્ર. બે નદીઓ વચ્ચે આવેલી ભૂમિને શું કહે છે? વન લાઇનર પરીક્ષામાં પૂછાઈ શકે. જવાબ છે દોઆબ. કર્ણાટકમાં એક ધોધ આવેલો છે જે ભારતનો સૌથી ઊંચો ધોધ છે. તેનું નામ છે જોગ ધોધ, એટલે કે ગેર સપ્પાનો ધોધ. ગેલ સપ્પા નથી, ગેર સપ્પા છે. હિમાલયમાં કેટલા મીટરથી ઊંચા વિસ્તારોમાં અલ્પાઇન વનસ્પતિ જોવા મળે છે? 3,000 મીટરથી ઊંચાઈવાળા વિસ્તારોમાં. સૌથી ઓછા નગરો ધરાવતું રાજ્ય કયું છે? તે રાજ્ય છે મેઘાલય. તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે એક બ્રિજ આવેલો છે. તેનું નામ શું છે? તેનું નામ છે એડમ્સ બ્રિજ, એટલે કે રામ સેતુનો બ્રિજ. આ જોઈ શકો છો, આ બ્રિજ છે. રામેશ્વરમ કયા ટાપુ પર આવેલું છે? રામેશ્વરમ પંબન ટાપુ પર આવેલું છે. એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન સમુદ્ર તટથી કેટલા અંતર સુધી ફેલાયેલો છે? SEZ છે કે EEZ છે? ધ્યાનથી જોજો. 200 સમુદ્રી માઇલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે, SEZ નથી. કેઈબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? મણિપુરમાં. ક્યાં આવેલું છે? મણિપુરમાં. કેપ્ટન હોકિન્સ અને સર ટોમસ રો ભારતમાં કયા શાસકના સમયમાં આવ્યા હતા? જહાંગીર. ચિત્રકળાનો સુવર્ણકાળ કોના શાસન દરમિયાન ગણવામાં આવ્યો છે? જહાંગીરના. મરાઠા સંઘની સ્થાપના કોણે કરી? બાજીરાવ પ્રથમે. ભક્તિ આંદોલન દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં ઉપરની બાજુ કોણે પ્રસારિત કર્યું? રામાનંદ. રામાનુજાચાર્યએ કયો સિદ્ધાંત આપ્યો છે? વિશિષ્ટ દ્વૈતવાદનો. સંત કબીરનો ઉછેર કયા કુટુંબમાં થયો હતો? યાદ રાખજો, સંત કબીર નામ છે પણ એમનો ઉછેર થયો હતો વણકર કુટુંબમાં. સંત કબીર કોના સમકાલીન હતા? સિકંદર લોદીના. સિકંદર લોદીના સમકાલીન હતા સંત કબીર. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના
કઈ નદીના કિનારે કરવામાં આવી છે? તુંગભદ્રા. સાતવાહન વંશનો સ્થાપક કોણ હતો? સાતવાહન વંશનો સ્થાપક હતો સિમુક. કોણ હતો? સિમુક. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો કોના પ્રભાવ હેઠળ? બૌદ્ધ સાધુ ઉપગુપ્તના. ભગવાન બુદ્ધે ક્યાં મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું? ભગવાન બુદ્ધ તો કુશીનગરમાં. ભગવાન બુદ્ધનો પ્રથમ ઉપદેશ શું તરીકે ઓળખાય છે? ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખાય છે. પોતાના મુંબઈથી શરૂ કરેલા યંગ ઇન્ડિયા અને નવજીવન પ્રકાશનો ગાંધીજીને કોણે આપ્યા હતા? ઇન્દુલાલ યાજ્ઞિકે શરૂ કર્યા હતા યંગ ઇન્ડિયા અને નવજીવન પ્રકાશનો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, પૂછી શકે છે. લોકસભાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ગણેશ વસુદેવ માવળંકરને. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ શોધવાનું શ્રેય કોને જાય છે? તમામને ખબર છે, હસમુખ સાંકળિયા. 79માં બાફ્ટા ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ચિલ્ડ્રન અને ફેમિલી ફિલ્મનો એવોર્ડ પ્રથમ ભારતીય મણિપુર ફિલ્મે જીત્યો છે અને તે છે બુંગ. કઈ છે? બુંગ. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો છે? કાર્લોસ અલ્કરાઝ. રોબ જેટન કયા દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે? નેધરલેન્ડના. રાષ્ટ્રપતિ પોલીસ કલર પુરસ્કારથી સન્માનિત થનાર ભારતનું 15મું રાજ્ય બન્યું છે અસમ. ઘટનાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખવામાં આવે છે? ચંદ્રકાંત બક્ષી. કોને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? રાજેન્દ્ર શાહને. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વૈર વિહારી ઉપનામથી નિબંધો કોણે લખ્યા? રામનારાયણ વિઠ્ઠલદાસ પાઠકે. મરી જવાની મજા આ કૃતિ કોની છે? બહુ જ ફેમસ કૃતિ છે મરી જવાની મજા અને તેના લેખક છે ચંદ્રકાંત બક્ષી. કઈ પંચવર્ષીય યોજનામાં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું? ચોથી યોજનામાં. ચોથી પંચવર્ષીય યોજનામાં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. એમ.એન. રોય દ્વારા એક યોજના રજૂ કરાઈ હતી જેનું નામ શું હતું? પીપલ્સ પ્લાન. ભારતમાં મોટા મોટા આર્થિક સુધારા કઈ સરકાર દ્વારા થયા? પીવી નરસિમ્હા રાવ સરકાર. મહેસૂલી આવકો કુલ ખર્ચ કરતા વધુ હોય તેવી પરિસ્થિતિ દર્શાવતું અંદાજપત્ર કયું છે? પુરાંત વાળું અંદાજપત્ર. વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? કાયમ પરીક્ષામાં પૂછાય છે વિટામિનના પ્રશ્નો. રેટિનોલ. બેરી કયા વિટામિનની ઉણપથી થાય છે? થાઇમિન એટલે કે વિટામિન B1 ની. રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? 120 દિવસ. પાચન કોથળી અને કોષની આત્મઘાતી કોથળી કોને કહે છે? માઇટોકોન્ડ્રિયાને. શ્વેત કણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિ મજ્જા એટલે કે બોન મેરોમાં. પ્રોટીનની ફેક્ટરી કોને કહે છે? માઇટોકોન્ડ્રિયાને.
આ હતા ખૂબ જ અગત્યના જીકે. આ બેઝિક છે. આ તો આવડવું જ પડશે.